રાજ્યમાં નર્સિંગ પરીક્ષાની ભરતીમાં આન્સર કી સાથે ચેડા થયા હોવા મામલે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેના માટે યુવરાજસિંહે જેટીયુના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વિવાદને ઘણો સમય થયો પરંતુ કોઈ નિરાકરણ નહીં। ઝડપથી વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે માંગ કરી છે। તો આ મુદ્દે જેટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરે કહ્યું કે સરકાર અને જેટીયુ તપાસ કરી રહી છે। આગામી સમયમાં તપાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે। પેપર ફૂટ્યું હોય તેવું અત્યારે સામે નથી આવ્યું પણ તપાસ શરૂ છે। જે ભૂલ કરી છે તે અધ્યાપક દ્વારા કરવામાં આવી છે। આ મામલે સરકારી અધ્યાપક જે હશે તેના કાર્યવાહી કરવામાં આવશે। ઈટીયુમાંથી જે ડેટા ત્યાં મોકલવામાં આવ્યો છે, રિસ્પોન્સ શીટ જે મોકલવામાં આવી છે, એ રિસ્પોન્સ શીટને સાર્વજનિક રીતે તમામ પબ્લિક ડોમેન છે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે, જેથી કરીને તમામ લોકો જાણી શકે કે કેવા એવા તજજ્ઞો છે કે જેને 100માંથી 100 આવે છે કે 100માંથી 95 કે 100માંથી 90 આવે છે। એટલે એ સાર્વજનિક થવી જોઈએ એવી અમારી આજે માંગણી હતી અને જે પણ નિર્ણય કરવાનો થાય એ 2 દિવસની અંદર તાત્કાલિક આ નિર્ણય કરવો જોઈએ એ પ્રમાણે માંગણી હતી। એટલે રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસની અંદર તમને આનો જવાબ મળી જશે અને ગુજરાત રાજ્ય સરકાર આની પર પ્રેસ કોન્ફરન્સ કરી એટલે કે આરોગ્ય મંત્રી જે ઋષિકેશભાઈ પટેલ છે એ આની ઉપર આગળના દિવસોમાં જવાબ આપશે। જેટીયુની જે રોલ હતો એ પરીક્ષા કન્ડક્ટ કરવાનો હતો અને જેટીયુએ જે પરીક્ષા કન્ડક્ટ કરી છે એમાં એક પેપર છે એ અધ્યાપકીય સિક્વન્સમાં જે આન્સર શીટ આપી એ વિષય છે એની સામે યુનિવર્સિટી કાર્યવાહી કરશે। બાકીનો જે વિષય છે પરીક્ષા અંગેનો એ સરકાર સ્વીકારશે।